हेलो दोस्तों, नमस्कार। बापद्रा व्लॉगમાં આપ સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે લીલી પરિક્રમા જૂનાગઢની। તો જૂનાગઢમાં એકાએક 2 દિવસના અંતરમાં 9 જણાના મૃત્યુ કેમ થયા? તો દોસ્તો, અત્યારે ગઈ વખતેની જેમ જ ગઈ વખતે પણ કંઈક એવો જ બનાવ બન્યો હતો। દીપડાએ નાની બાળા ઉપર, નાની દીકરી ઉપર બરાબર એટેક કર્યો અને તેમનું મૃત્યુ પામ્યું હતું। એને ભગવાન આત્માને સદગતિ અને શાંતિ આપે એવી પ્રાર્થના। અને આ વખતે પણ એકાએક એક જ 2 દિવસમાં 9 જણાના મૃત્યુ અને ઘણા બધા માણસો એવું માનવાનું છે કે લાપતા પણ થયા છે। તો શું આવો તો બનાવ બન્યો હતો? લીલી પરિક્રમામાં ભગવાનના શ્રદ્ધાથી માણસો પરિક્રમા માણવા જાય છે, વર્ષોથી જાય છે। અને આમ તો ગણીએ તો ઝાઝા વર્ષો થઈ ગયા છે પરિક્રમા કરતા આવે છે, પણ ક્યારેય આવો માહોલ અને આવો બનાવ નહોતો બન્યો। આ જ્યારે 2 વર્ષના અંતરમાં એવું તે શું કે આવા બનાવ બનવા માંડ્યા। પણ ઘણા આ વખતે આ બનાવ એ માટે પણ બન્યા હોય કે અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે। અત્યારે આમ તો જો કે ઠંડી હોવી જોઈએ, અતિશય ઠંડી પડતી હોય વર્ષો વર્ષ, પણ આ વર્ષ કંઈક અલગ જ બનાવ બની રહ્યા છે। કોઈ ઋતુનો માહોલ જ નથી। શિયાળામાં ઉનાળો આવી ગયો, ઉનાળામાં ચોમાસું આવી ગયું, એટલે ગરમીનો પ્રભાવ વધવાથી એટેક પણ આવતા હોય છે। અને એટલે માણસોની ભીડમાં આ બનાવ બની શકે એવું માનવાનું છે। એટલે આવા બનાવ ઘણા પણ બન્યા છે અને લીલી પરિક્રમામાં આ 2 વર્ષ થયા ન થવાના કામ થઈ રહ્યા છે। જય ગિરનારી બાપુ, મજામાં। જય ગિરનારી નારાયણ, જય ગિરનારી, જય ગિરનારી, ઓમ નમો નારાયણ। તો પાછા નવા અપડેટમાં મળશું અપડેટમાં। ત્યાં સુધી રજા આપજો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં।